morning students. Yesterday આપણે properties બધી જોઈ ગયા છે. property 1 2 3 4 5 અને 6 બધી જ property complete કરી છે. એને રિલેટેડ બે ત્રણ ક્વેશ્ચન્સ બી સોલ્વ આઉટ કર્યા છે. property verify વેરિફિકેશન્સ બી ઓલરેડી કમ્પ્લીટ કર્યું છે. હવે આ જ પ્રોપર્ટી નો યુઝ કરીને તમારે એક્સરસાઇઝ 4.2 ના ક્વેશ્ચન્સ પ્રૂવ કરવાના છે. ચલો એમાંથી આપણે ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ કરી દીધો છે. હવે વાત કરીએ સેકન્ડ ક્વેશ્ચન ની. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ determinant of a minus b, b minus c, c minus a, b minus c, c minus a minus b, c minus a minus b and b minus c equals to 0. You have to prove this determinant equals to 0. એનો મતલબ કે આ determinant ની વેલ્યુ 0 છે એવું તમારે પ્રૂવ કરવાનું છે. પહેલી વાત ધ્યાન રાખજો, તમારે જ્યારે બી આ રીતના કોઈ ક્વેશ્ચન્સ પ્રૂવ કરવાના આવશે ત્યારે તમારે પાસે બે ઓપ્શન્સ હશે. તમે ડિટર્મિનન્ટ ને એક્સપાન્ડ કરી દો ડાયરેક્ટલી, અધરવાઇઝ પ્રોપર્ટી નો યુઝ કરો. હવે તમને એક્ઝામમાં કયું હોય કે ના કયું હોય પણ તમે પ્રોપર્ટીઝ લર્ન કરી ચૂક્યા છો, એટલે તમારે પ્રોપર્ટી નો યુઝ કરીને જ આ બધા સમ સોલ્વ કરવાના રહેશે. બીજી એક વસ્તુ કે જો તમે પ્રોપર્ટી યુઝ કરીને આપણે ડાયરેક્ટલી તમે સોલ્વ આઉટ કરશો તો બી આન્સર્સ તો મળશે, પણ ઘણીવાર કેલ્ક્યુલેશન એટલું બધું ડિફિકલ્ટ થઈ જશે કે તમને એનો કંઈક રસ્તો નહીં દેખાય અને તમે પૂછવાઈ જશે. બરાબર? એટલે એ પ્રૂવ કરવું થોડું ડિફિકલ્ટ છે અને બહુ કોમ્પ્લિકેટેડ છે. બરાબર? અને એના કોઈ માર્ક્સ તમને મળશે નહીં, બીકોઝ તમે કોઈ પ્રોપર્ટીનો યુઝ કરીને સમ સોલ્વ કર્યા નથી. ક્લિયર? ચલો હવે આપણે પ્રોપર્ટીનો યુઝ કરીને આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે હું તમને અમુક હિન્ટ આપીશ, અમુક લોજિક્સ આપીશ. એ લોજિક્સ પર ફોકસ કરશો તો આ બધા સમ્સ તમે ઈઝીલી અન્ડરસ્ટેન્ડ કરીને સોલ્વ આઉટ કરી શકશો. પહેલું તમારે ક્વેશ્ચનને ઓબ્ઝર્વ કરવાનો. ફર્સ્ટ સ્ટેપ છે આપણું ક્વેશ્ચનને પ્રોપરલી ઓબ્ઝર્વ કરવાનો. બીજી એક વાત, તમારે ક્વેશ્ચનને લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરવો છે કે રાઈટ હેન્ડ સાઈડ. પ્રૂવ ધેટ નો સમ છે એટલે તમારે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવું પડશે, અધરવાઇઝ રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ. યુ હેવ ટુ પ્રૂવ ધેટ. તો જો તમારે આવું કંઈ પ્રૂવ કરવાનું હોય છે ત્યારે તમારે ક્વેશ્ચનને કઈ સાઈડ થી સ્ટાર્ટ કરવું, મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરવો કે રાઈટ હેન્ડ સાઈડ થી, એ પહેલું આઈડેન્ટિફાઈ કરો. બરાબર છે? તો જો અહીંયા એક ક્વેશ્ચન છે, એમાં તમારી લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ કરતા મોટી છે, bigger term is in left hand side. Okay, therefore you have to start this question with left hand side. Okay, suppose આ ક્વેશ્ચન ને આ રીતે આપ્યો હોય, 0 આગળ આપ્યો હોય અને આ પાછળ આપ્યો હોય તો બી તમે પ્રૂવ કરી શકો છો. તો તમારે ત્યારે રાઈટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરવું પડે. ક્લિયર? સારું, ચલો એક ફર્સ્ટ સેકન્ડ સ્ટેપ ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ નેક્સ્ટ સ્ટેપની. નેક્સ્ટ સ્ટેપમાં તમારે એ ઓબ્ઝર્વ કરવાનું છે તમારે શું પ્રૂવ કરવાનું છે. શું પ્રૂવ કરવાનું છે એ ઓબ્ઝર્વ કરવાનું છે. તો તમારે જો 0 જોઈતો હશે તો કેવી રીતે મળી શકે? તમારે અત્યારે હાલ શું પ્રૂવ કરવાનું છે? ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે 0 લાવવા માટેની ઘણી બધી પ્રોપર્ટીઝ તમે સ્ટડી કરી રહ્યા છો, તો એ પ્રોપર્ટીઝનો યુઝ કરો. જો તમારે કઈ બીજી કોઈ ટર્મ્સ જોઈતી હશે જે આપણે ઇન ફ્યુચર ઘણા બધા સેમ્સમાં જોઈશું, તો એ કેવી રીતે કરવાનું છે ત્યારે આપણે ડિસ્કસ બી કરીશું. જ્યારે કે બીજી કોઈ નવી ટર્મ્સ 0 સિવાયની અધર ટર્મ્સ હશે તો કેવી રીતે સોલ્વ કરવું એ આપણે નેક્સ્ટ સેશન્સમાં જોઈશું. અત્યારે હાલ 0 ને રિલેટેડ મેં સમ્સ લીધા છે બધા, તો એ બધા સમ્સમાં 0 પ્રૂવ કરવાનું છે. 0 પ્રૂવ કરવા માટે તમારી પાસે પ્રોપર્ટીઝ છે. પહેલી પ્રોપર્ટી એ છે કે if two rows or two columns of determinant are identical, if two rows or two columns of determinant are identical, then the value of determinant equals to 0. Then the value of determinant equals to 0. આ ફર્સ્ટ એક પ્રોપર્ટી છે જે તમે યુઝ કરીને determinant ની વેલ્યુ 0 ડાયરેક્ટલી વિધાઉટ એક્સપાન્ડિંગ લખી શકો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ બીજી 0 ક્યારે આવે. તો સેકન્ડ 0 આવવા માટેનું બીજું એક રીઝન, જો તમારા ડિટર્મિનન્ટના કોઈ બી રોના
otherwise કોઈ બી કોલમના બધા જ એલિમેન્ટ્સ all the elements of any row or any column are 0, then the value of determinant is also equals to 0. Then the value of determinant is also equals to 0. ચલો ક્લિયર? તમારી પાસે બે વસ્તુ થઈ ગઈ. તમે કાં તો તમે કોઈ બી એક રો, એની રો કાં તો કોલમ ના બધા જ એલિમેન્ટ્સ 0 લાવી દો. અધરવાઇઝ બે રો, અધરવાઇઝ બે કોલમ, તમે કોલમ ઓપરેશન્સ બી કરી શકો છો, રો ઓપરેશન્સ બી કરી શકો છો. અહીંયા કોઈ જ રેસ્ટ્રિક્શન નથી, કોઈ જ ગિવન કન્ડિશન નથી કે કયું ઓપરેશન એપ્લાય કરવું. ઓકે, તમને જે યોગ્ય લાગે, જે ઈઝી પડે એ ઓપરેશન અહીં એપ્લાય કરવાનું હોય છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એવું જરૂરી નથી કે દરેક સ્ટુડન્ટ્સના ઓપરેશન સ્ટાર્ટિંગના સેમ હોય, બરાબર, કોઈ અલગ મેથડ્સથી બી કરી શકે છે, બટ કેલ્ક્યુલેશન અને પ્રોપર્ટી જે યુઝ કરો છે પ્રોપર હોવી જોઈએ. ક્લિયર? એટલે એની માટે મેથડ્સ, ઘણા બધા સમ્સની ડિફરન્ટ મેથડ્સ પોસિબલ છે. તો આ ટાઈપના ક્વેશ્ચન્સમાં તમે એવું વિચારશો નહીં કે સર આ એક જ મેથડથી સમ સોલ્વ થાય, તેવું જરૂરી નથી. ઘણી બધી મેથડ્સ પોસિબલ છે. તો તમારું જેવું લોજિક એ પ્રમાણે તમે એપ્લાય કરી શકો છો. હવે બે વસ્તુ મેં શીખવાડી કે બે રો આઇડેન્ટિકલ, અધરવાઇઝ બે કોલમ આઇડેન્ટિકલ થઈ જાય તો ડિટરમિનન્ટ ની વેલ્યુ ડાયરેક્ટલી 0 અપડેટ થાય. અધરવાઇઝ તમે બધા જ એલિમેન્ટ્સ કોઈ બી એક રો ના, અધરવાઇઝ કોઈ બી એક કોલમ ના બધા જ એલિમેન્ટ્સ 0 લાવી દો તો તમારા ડિટરમિનન્ટ ની વેલ્યુ 0 થાય. એટલે મારે જ્યારે 0 પ્રૂવ કરવાનું હોય ત્યારે દિમાગમાં શું આવવું જોઈએ? તો આ વસ્તુ ધ્યાનમાં આવવી જોઈએ. તમારે બે વસ્તુ પર ફોકસિંગ કરવાનું હોય અને એ બે વસ્તુ પર ફોકસિંગ કરીને તમારે કયું ઓપરેશન એપ્લાય કરવું છે એ ડિસાઈડ કરવાનું. બોલો ક્લિયર? ચલો હવે જોઈએ આપણો ક્વેશ્ચન. ચલો તો પહેલા ક્વેશ્ચન સ્ટાર્ટ કઈ સાઈડ થી કરશું એ પહેલું આઈડેન્ટિફાઈ કરી દો. તો હિયર ક્વેશ્ચન સ્ટાર્ટ ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ. હિયર લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ a minus b, determinant of a minus b, b minus c, c minus a, then b minus c, c minus a minus b, c minus a minus b and b minus c. ચલો આ થઈ ગયો તમારો ડિટરમિનન્ટ. હવે મેં તમને વાત કરી બે વસ્તુની કે બે રો કે બે કોલમ આઇડેન્ટિકલ થઈ જશે તો તમારા ડિટરમિનન્ટ ની વેલ્યુ 0 આવશે. અધરવાઇઝ ઓલ ધી એલિમેન્ટ્સ રો કે કોલમ ના 0 થઈ જશે તો બી તમારા ડિટરમિનન્ટ ની વેલ્યુ 0 આવશે. તો એ કેસમાં તમારે શું વિચારવાનું થશે? તો તમારે પહેલું એક ફર્સ્ટ ઓબ્ઝર્વેશન જોઈ જોવાનું કે ઓલ ધી રોઝ કાં તો બધી જ રો ના એલિમેન્ટ્સ કોઈ એક રો માં એડ કરી દઈએ તો કઈ શું ફાયદો થાય છે? અધરવાઇઝ સબટ્રેક્ટ કરીએ તો કંઈક નવી ટર્મ મળે છે, કંઈક ઈઝી ફોર્મ મળે છે, બરાબર, કોઈ સાદો સિમ્પલ નંબર મળે છે કે નહીં એ આઈડેન્ટિફાઈ કરી લો. પહેલા એ વસ્તુ ઓબ્ઝર્વ કરી, બરાબર. અધરવાઇઝ બીજી એક વસ્તુ, કાં તો તમે એવા રો કે કોલમના ઓપરેશન્સ કરો જેનાથી તમારે બે રો આઈડેન્ટિકલ થઈ જાય, અધરવાઇઝ કોઈ ટર્મ બધી જ all the elements of row or column કોમન આવી જાય. સપોઝ બધી ફર્સ્ટ રો માં 2 2 2 ત્રણેય ટર્મ્સ માં આવી જાય તો તમે 2 ત્રણેય એલિમેન્ટ્સ માંથી કોમન લઈ શકો. તો આવા કેસમાં કોમન લેવાનું બી વિચારી શકાય. તો આ બધા લોજિક્સ થઈ ગયા. ક્લિયર? તો એ લોજિક્સ નો યુઝ કરીને તમે ક્વેશ્ચન સોલ્વ કરશો. અત્યારે હા જે મેં પેલું ફર્સ્ટ ઓબ્ઝર્વેશન લોજિક્સ કહ્યું એ કયું લોજિક છે એ ધ્યાન રાખજો. તો જો બધા જ એલિમેન્ટ્સ કોઈ એક રો કે કોલમમાં એડ અપ કરી જુઓ અને પછી જોઈ જુઓ કે સારો રિઝલ્ટ મળે છે. તો જો તમે ફર્સ્ટ રો ના જે બી એલિમેન્ટ્સ છે એમાં સેકન્ડ અને થર્ડ રો ના એલિમેન્ટ્સ એડ અપ કરો, એટલે કે બધી રો ના એલિમેન્ટ્સ એડ અપ કરો તો તમને સારો રિઝલ્ટ મળે છે. એ જોજો a b plus b c plus c c તો તમને શું મળશે? 0. એ જ રીતે અહીંયા b c plus c a plus a b તો બી તમને 0 મળે છે. c a plus a b plus b c તો બી તમને 0 મળે છે. જો તમારું બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ લોજિક ક્લિયર થઈ ગયું. ક્લિયર? બધા જ તમે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રો ને ફર્સ્ટ રો માં એડ કરો. હવે તમે અત્યાર સુધી જે મેટ્રિસીસ ચેપ્ટર ભણ્યા એમાં
એક સાથે બે ઓપરેશન્સ કરતા શીખ્યા નથી, કાં તો પછી તમે બે રો નો યુઝ કરીને જ તમે એડઅપ સબટ્રેક્શન્સ કરતા શીખ્યા છો, પણ હું તમને એવું કહી દઉં છું કે તમે એક સાથે ત્રણેય રો ના એલિમેન્ટ્સ ને એડઅપ એક જ ઓપરેશન માં બી કરી શકો છો, બરાબર? આ તમને એક એક્સ્ટ્રા બેનિફિટ આપી દઉં છું. ઓકે, તો તમે અહીંયા કયું ઓપરેશન એપ્લાય કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. તો ફર્સ્ટ ઓપરેશન કયું એપ્લાય કરો છો? તો કે ઓન which, પહેલું તો તમારે ઓપરેશન લખવું પડશે. તો you are applying the operation on first row r1 which gives તમે શું કરી રહ્યા છો? તો કે r1 plus r2 and plus r3 ત્રણે જોડે જ એપ્લાય કરી દઉં છું. તમે પહેલા બે જ કરતા, એની સાથે હું ત્રીજું બી કરી દઉં છું. તો આ કેસમાં જ્યારે બી ત્રણેય રોના એલિમેન્ટ્સ કાં તો કોલમ્સના એલિમેન્ટ્સ એડ અપ કરવાના થશે ત્યારે તમે એક સાથે બી એપ્લાય કરી શકશો. આ તમારા માટે એક બેનિફિટ છે. બીજી વસ્તુ, તમે આ જ ઓપરેશન કોલમમાં બી એપ્લાય કરી શકો છો. કોલમમાં બી તમને ફર્સ્ટ કોલમનો યુઝ કરો, બધા કોલમ 2 અને કોલમ 3 ના બધા જ એલિમેન્ટ્સ કોલમ 1 માં એડ અપ કરો છો તો બી તમને કોલમ 1 ના બધા જ એલિમેન્ટ્સ 0 ઓબ્ટેન થશે. એ રીતે બી તમે સમ સોલ્વ કરી શકો છો. સારું, તો તમે હવે એડ અપ કરો છો તો તમને જે રિઝલ્ટ મળે છે તમે ડાયરેક્ટલી લખો તો બી વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ તમે એક સ્ટેપ રિપ્રેઝન્ટ કરીને લખો તો બી વેલ એન્ડ ગુડ. હું અત્યારે હાલ એક સ્ટેપ રિપ્રેઝન્ટ કરીને પછી લખું છું, બરાબર છે? ચલો, તો તમે એડ અપ કરો એટલે તમને શું મળશે? a b plus b c plus c minus a. આ થઈ ગયો તમારો ફર્સ્ટ એલિમેન્ટ ફર્સ્ટ રો. ચલો, સેકન્ડ રો નો ફર્સ્ટ રો નો સેકન્ડ એલિમેન્ટ b c plus c minus a plus a minus b. અને હવે થર્ડ એલિમેન્ટ માટે લખીએ c minus a plus a minus b અને plus b minus c. ઓકે, તમારી પાસે ઇનફ સ્પેસ હશે એટલે તમે એક જ લાઈનમાં કન્ટિન્યુઅસ લખી શકશો. ડોન્ટ વરી અબાઉટ ધીસ. નેક્સ્ટ વન. ચલો, બાકી સેકન્ડ રો અને થર્ડ રો ના એલિમેન્ટ્સ એઝ ઇટ ઇઝ રહેશે. તો એ એલિમેન્ટ્સ માં તમે કોઈ ચેન્જ કરશો નહીં, બરાબર છે? તો એ એલિમેન્ટ એઝ ઇટ ઇઝ માં લખી દીધા. એ જ રીતે c minus a minus b and b minus c. સેકન્ડ એન્ડ થર્ડ રો એઝ ઇટ ઇઝ. હવે તમે જો આ ઓબ્ઝર્વ કરો તો a cancel, minus b plus b minus c plus c cancel. Same as for this, cancel. Same as for this, you are getting cancel out a b and c. Therefore you can obtain 0 0 0 here. Next, second row b minus c, c minus a and a minus b. Next, c minus a minus b, b minus c. So all the elements of first row here, all the elements of first row are 0. Therefore the value of this determinant is also equals to 0, because તમે first row નો યુઝ કરીને expand કરો, expanding by using first row, તો તમારે 0 into determinant minus 0 into determinant plus 0 into determinant. હવે 0 કોઈ બી determinant જો મલ્ટીપ્લાય થાય 0 minus 0 plus 0, આન્સર 0. એટલે તમે ડાયરેક્ટલી 0 લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી, which is your right hand side. Is clear? તો આ રીતે તમે સમ સોલ્વ કરી શકો છો. ચલો, હવે વાત કરીએ એક્સરસાઇઝ 4.2 ક્વેશ્ચન નંબર 3. ચલો, થર્ડ ક્વેશ્ચનમાં તમે જુઓ ક્વેશ્ચન છે determinant of 2 7 65 3 8 75 5 9 86 equals to 0 તમારે પ્રૂવ કરવાનું છે. ઇન ધીસ ક્વેશ્ચન આ બહુ જ સિમ્પલ અને સાદો નાનો ક્વેશ્ચન છે. જે ક્વેશ્ચન્સ આગળ જોયો એમાં તમે લોજિક તમે નવું કંઈક શીખ્યા. આ ક્વેશ્ચનમાં બી હું કંઈક નવું લોજિક એપ્લાય કરતા શીખવાડું છું. તો કેરફુલી ધ્યાન રાખજો. પહેલું જોઈ જો, ઓબ્ઝર્વ કરી જો કે બધી જ રો કે કોલમ્સના એલિમેન્ટ્સ એક જ રોમાં એડ અપ કરવાથી 0 મળી શકે છે નહીં. સબટ્રેક્ટ કરવાથી 0 મળશે તો બી નહીં, મળશે નહીં. ચલો, એવું કશું લોજિક એપ્લાય થતું નથી જે આપણે ક્વેશ્ચન નંબર 2 માં એપ્લાય કર્યું. ઓકે, આપણે અહીંયા કંઈક નવું લોજિક બી એપ્લાય કરવાની જરૂર પડી શકે છે. યસ, તો નવું લોજિક શું એપ્લાય કરીએ એ વિચારીએ.
હવે જોજો થોડુંક ઓબ્ઝર્વેશન બહુ સારું હોવું જોઈએ આવા નંબર્સ વાળા ક્વેશ્ચનમાં. તો ખાસ નંબર્સ વાળા ક્વેશ્ચન્સમાં તમારી નંબર્સની કેપેબિલિટી, લોજિક, આઈડેન્ટિફિકેશન બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. ધ્યાન રાખજો. હવે હું જે વાત કરી રહ્યો છું જે બી ગ્રેટર નંબર છે એમાંથી કઈ કોમન નીકળી શકે છે. ચલો આ થર્ડ કોલમ છે એમાંથી કઈ કોમન નીકળી શકે છે. સપોઝ કઈ કોમન નીકળે અને બાકીના જે રેસ્ટ ઓફ એલિમેન્ટ્સ છે એ આ બે કોલમના એલિમેન્ટ્સને આઇડેન્ટિકલ થઈ જાય તો તમારા ડિટરમિનન્ટની વેલ્યુ 0 થઈ જાય. બે કોલમ આઇડેન્ટિકલ થાય તો અહીંયા તમે જે થર્ડ કોલમના એલિમેન્ટ છે એને ઓબ્ઝર્વ કરો છો તો લગભગ કઈ કોમન નીકળે એવું દેખાતું જ નથી. કઈ કોમન નીકળે એવું દેખાતું નથી. આ બેમાંથી 5 કોમન નીકળે છે પણ 86 છે એટલે એમાંથી ના નીકળે. એટલે એ લોજિક આપણું અહીંયા એપ્લાય થશે નહીં. એટલે કોમન લેવાનું આપણું લોજિક ફ્લોપ છે. નેક્સ્ટ વાત કરીએ. જો કોમન નથી લેવાતું તો પછી અહીં ધ્યાન રાખજો કે એવું નવું લોજિક કેવું એપ્લાય કરીશું કે ફર્સ્ટ અને સેકન્ડ રો ના જે એલિમેન્ટ્સ છે એને કોઈ એવા નંબરથી મલ્ટીપ્લાય કરી અને કોઈ કોલમમાં એડ અપ કરું તો મને કોઈક મોટા નંબર્સ વાળી કોલમના એલિમેન્ટ્સ મળી શકે છે. જો એવું થતું હોય તો બી બે કોલમ આઇડેન્ટિકલ થઈ જાય. તમારે નાના એલિમેન્ટ્સ વાળી કોલમ્સ ને મલ્ટીપ્લાય કરવી પડશે તો તમને કંઈક નવું રિઝલ્ટ ઓબ્ટેન કરવું. કોમન તો લેવાતું નથી એટલે કે મોટા એલિમેન્ટ્સને સિમ્પલ નાના એલિમેન્ટ્સમાં કન્વર્ટ કરી શકાતા, મોટા નંબર્સને નાના નંબર્સમાં કન્વર્ટ કરી શકાતા નથી. એ આપણા માટે ડિફિકલ્ટ થશે કે હમણાં જોઈએ. બટ તમે ઊંધું તો કરી શકો ને. તમે નાના નંબર્સમાંથી મોટા નંબર્સ બી બનાવી શકો ને. હાઉ કેન you get that this you can multiply a number to all the elements of column or row અને પછી એને રિલેટેડ કામ કરી શકો. હું અત્યારે હાલ કોલમ ઓપરેશન નું જ વિચારી રહ્યો છું કેમ રો ઓપરેશન નું નહીં. તો જે બી કોલમમાં છે એ મોટા એલિમેન્ટ્સ બધા એક જ કોલમ છે. જો રો વાઇઝ જોવા જઈશું તો એવું કઈ ઓબ્ઝર્વેશન થતું નથી. ક્લિયર? કોલમ ઓપરેશન નું જ વિચારવાનું છે. હવે જો તમે સેકન્ડ કોલમના એલિમેન્ટ્સ છે 7 તો 7 ને તમે 65 ની કોઈ ક્લોઝ વેલ્યુ થી મલ્ટીપ્લાય કરીને 7 ને એવા કોઈ નંબર્સ થી મલ્ટીપ્લાય કરીને 65 ઓબ્ટેન કરી શકો છો. અધરવાઇઝ 65 ની ક્લોઝ વેલ્યુ ઓબ્ટેન કરી શકો છો. તો યસ 9 7 જા 63. હવે 63 આવ્યો એમાં જો હું 2 એડ કરી દઉં તો મને 65 મળી જાય. એટલે કે મારો ફર્સ્ટ એલિમેન્ટ આઇડેન્ટિકલ થઈ જાય કોલમ. તો મારે જો 9 7 જા 63 અને એને ફર્સ્ટ કોલમમાં એડ કરી દો એટલે 2 એડ કરી દો. That means you are getting 65. So એ જ ઓપરેશન એ જ લોજિક સેકન્ડ એલિમેન્ટ માટે બી થવું જોઈએ. તો હું કોલમ 2 ના સેકન્ડ એલિમેન્ટ માટે બી ચેકઆઉટ કરી જોઉં છું. ચલો સેકન્ડ એલિમેન્ટ માટે ચેકઆઉટ કરો. કયા નંબરથી મલ્ટીપ્લાય કર્યો તો કે 9 થી. તો 9 8 જા 72 એ બી મલ્ટીપ્લાય 9 થી જ કરો. 9 8 જા 72 અને તમે 1 માં એડ કર્યો તો કે ફર્સ્ટ કોલમના એલિમેન્ટ્સ માટે કે 3 એડ કરો તો 9 8 જા 72 પ્લસ 3 which is equals to 75. ઓકે 75 ઓબ્ટેન થઈ ગયો. જો ફર્સ્ટ એલિમેન્ટ ઓબ્ટેન થઈ ગયો 65, સેકન્ડ 75 ઓબ્ટેન થઈ ગયો અને થર્ડ આવશે 9. હવે 9 ને બી બીજું એ જ લોજિક એપ્લાય કરીશું. જો સેમ થઈ જતું હોય તો એ એપ્લાય થઈ જશે. ચલો 9 9 જા 81 81 પ્લસ 5 તો તમને 86 મળી જાય છે. એનો મતલબ કે મેં જે લોજિક વિચાર્યું છે એ બહુ સિમ્પલ અને ઈઝી છે. બરાબર? અને આપણે એપ્લિકેબલ બી કરી શકીએ છીએ. એટલે તમારે કયું ઓપરેશન કરવાનું થાય એ હવે ધ્યાન રાખજો. તમે કઈ કોલમ પર ઓપરેશન કરી રહ્યા છો કે you are changing the column number 1. તમે કોલમ નંબર 1 માં એડ કરવાના છો. એટલે હું કોલમ નંબર 1 ઉપર ઓપરેશન એપ્લાય કરું છું એવું કહેવાય. બરાબર? તો કોલમ નંબર 1 gives C1 gives C1 plus C1 માં જ એડ અપ કરવાના છે. એટલે C1 plus C2 ના એલિમેન્ટ્સ ને કયા નંબર્સ થી મલ્ટીપ્લાય કરો છો તો કે 9 C2. તો C2 ના એલિમેન્ટ્સ ને 9 થી મલ્ટીપ્લાય કરી C1 માં એડ અપ કરો છો એટલે તમને થર્ડ કોલમના એલિમેન્ટ્સ એઝ ઇટ ઇઝ મળી જાય છે. તો તમને અહીં મળશે કયા નંબર્સ 2 plus 9 7 જા 63 that means 65. 3 plus 9 8 જા 72 plus 3 75. 5 plus 9 9 જા 81. 81 plus 5 you are getting
next 7, 8 and 9. The third column element 65, 75 and 86 are there. ચલો હવે જોઈ શકો છો column 1 ના elements, column 3 ના elements. ચલો first column and third column both are identical, therefore we can say that the value of this determinant equals to 0. The reason for this determinant equals to 0 is C1 equals to C3. Column number 1 and column 3 both are identical. Clear? चलो आ थयो तमारो क्वेश्चन नंबर 2 and question number 3, which are very easy. Now we are going for the question number 4. So now in the question number 4, the question is determinant of 1 BC A into B plus C, 1 CA B into C plus A, 1 AB C into A plus B, which is equals to 0. You have to prove that the value of this determinant equals to 0. 0 prove કરવા માટે મેં તમને બે લોજિક સમજાયા છે. એ બે લોજિક બે કામના છે. જો તમે બધા જ કોઈ બી રો કે કોલમના એલિમેન્ટ્સ ને 0 બનાવી દો તો વેલ એન્ડ ગુડ. જો એવું નથી થતું તો બીજો ઓપ્શન છે તમારી પાસે બે રો કે કોલમના એલિમેન્ટ્સ ને સેમ બનાવી દો, એટલે કે બે રો કે કોલમને આઇડેન્ટિકલ પ્રૂવ કરી દો. ચલો પહેલા ક્વેશ્ચન્સ માં તમે 0 એલિમેન્ટ્સ કેવી રીતે લાવવાના એ શીખી ગયા, એટલે ક્વેશ્ચન નંબર 2 માં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 માં તમે બે કોલમને આઇડેન્ટિકલ બનાવીને તમે ક્વેશ્ચન સોલ્વ આઉટ કર્યો, એટલે ડિટરમિનની વેલ્યુ 0 પ્રૂવ કરી. હવે એ જ લોજિક માંથી અહીંયા એકાદું લોજિક એપ્લાય કરવું પડશે. ફર્સ્ટ મેં તમને કહ્યું સ્ટાર્ટ ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ. Okay, because left hand side is bigger than the right hand side, therefore we are starting from left hand side of this question. 1 BC A into B plus C. Next one 1 CA B into C plus A. Next one AB C into A plus B. First of all, I am expanding this bracket. Therefore I am getting 1 BC AB plus AC. Next 1 CA BC plus BA. 1 AB AC plus BC. Okay, જો આ એક્સપાન્ડ કરવાથી તમને એક સારું રિઝલ્ટ ઓબ્ટેન થયું, મસ્ત મળ્યું. હવે જો તમે ઓબ્ઝર્વ કરો ને તો તમને એક સારું એવું રિઝલ્ટ મળી જાય. જો તમે કોલમ 2 ના બધા જ એલિમેન્ટ્સ ને કોલમ 3 માં એડ અપ કરી દો તો તમને જે કોલમ 3 મળશે એ કેવી મળશે જોઈ લો, ઓબ્ઝર્વ કરી લો. AB plus BC plus AC. Next one AB plus BC plus CA, same as AB plus BC plus CA. એનો મતલબ કે તમે જે કોલમ 3 ઓબ્ટેન કરી એ કોલમ 3 ના બધા જ એલિમેન્ટ સેમ મળે. હવે સેમ મળી જાય તો તમારા માટે બહુ જ હેપીની એટલે ખુશીની વાત થઈ જાય, અને તમારે ખુશ થઈને તમારે જે ટર્મ્સ કોમન આવી ગઈ, બધા જ એલિમેન્ટ સેમ છે એ કોમન લઈ લેવાય. ઓકે, આપણે એ લોજિક એપ્લાય કરીએ. કોની પર એપ્લિકેશન કરીશું? કોલમ C3. We are applying the operation on column C3, which is equals to C3 plus C2. Therefore I am getting 1 1 1. કોલમ વાઇઝ ઓપરેશન છે એટલે એલિમેન્ટ બી કોલમ વાઇઝ જ લખવાના, ધ્યાન રાખજો. 1 1 1 BC CA AB. હવે એડ અપ કરીને તમને શું મળશે? AB plus BC plus CA, same as AB plus BC plus CA, AB plus BC plus CA. હવે જો કોલમ નંબર 3 ના બધા જ એલિમેન્ટ સેમ છે, therefore you are taking this term as a common from column number 3. Therefore you are getting AB plus BC plus CA. મેં તમને આગળ હમણાં લોજિક સમજાવ્યું કે કોમન લેવાતું હોય તો વધારે સારું. તો જે બધા જ એલિમેન્ટ સેમ આવી જાય તો કોમન લેવાય, અધરવાઇઝ એક કોમન ટર્મ નીકળતી હોય તો બી કોમન લેવાય. તો મેં કોમન લઈ લીધું એટલે મને શું ડિટરમિનન્ટ મળ્યો? 1 1 1 BC CA AB. 1 1 1. હવે તમે ઓબ્ઝર્વ કરો તો
કે આ જે determinant છે એમાં column number 1 and column number 3 both are identical, therefore the value of this determinant equals to 0. Therefore you are getting AB plus BC plus CA into 0 here. The result is C1 equals to C3, or you can write C1 and C3 are identical columns. Therefore you are getting this determinant equals to 0. Therefore it is equals to 0, which is your right hand side. Hence proved. Okay, thank you very much. चलो આપણે નવો ક્વેશ્ચન પ્રૂવ ધેટ ના જોઈએ. એક્ઝામ્પલ નંબર 12. Without expanding, prove that determinant delta equals to x plus y, y plus z, z plus x, z x y 1 1 1 equals to 0. चलो पहला तो लेफ्ट हैंड साइड થી સ્ટાર્ટ કરીએ. રાઇટ ડાઉન ધ લેફ્ટ हैंड साइड. લેફ્ટ हैंड साइड equals to x plus y, y plus z, z plus x, then z x y and 1 1 1. ચલો હવે આપણે ડિટરમિનન્ટ શું પ્રૂવ કરવાનું છે એના પર બી ફોકસિંગ હોવું જોઈએ. અત્યારે આપણે 0 પ્રૂવ કરવાનું છે. એની માટેના બે લોજિક્સ આપણે શીખી ગયા છે. કયો લોજિક એપ્લિકેબલ છે એ તમે જોઈ શકો છો કે જો તમે ફર્સ્ટ અને સેકન્ડ રો ને એડ કરી દો છો તો બધા જ એલિમેન્ટ સેમ થઈ જાય છે. હવે તમે ઓપરેશન ફર્સ્ટ રો પર બી એપ્લાય કરી શકો છો, સેકન્ડ રો પર બી એપ્લાય કરી શકો છો. તમે જો આમાં એડ કરો તો બી ચાલશે, આમાં એડ કરશો તો બી ચાલશે. ચલો I am applying the operation on R1 which gives R1 plus R2. Here R1 gives R1 plus R2. Therefore we are getting x plus y plus z, then x plus y plus z, x plus y plus z. R1 ને R2 ના એલિમેન્ટ્સ એડ અપ કરીને તમને ફર્સ્ટ રો ના એલિમેન્ટ્સ x plus y plus z એટલે કે કોમન એલિમેન્ટ્સ મળી ગયા. હવે જ્યારે બે કોમન એલિમેન્ટ્સ આવે એટલે ખુશ થઈને તમારે શું કરવાનું એને કોમન લઈ લો. ચલો કોમન લઈ લો. Taking common x plus y plus z from row 1, you are getting 1 1 1 z x y 1 1 1. અહીંયા જોતા રહેજો, મેં જે રો ના ઓપરેશન્સ એપ્લાય કર્યા ત્યારે મેં એલિમેન્ટ્સ જ્યારે ડિટરમિનન્ટ લિસ્ટ આઉટ કર્યા ત્યારે રો વાઇઝ લિસ્ટ આઉટ કર્યા. જ્યારે આગળ કોલમ ના ઓપરેશન્સ એપ્લાય કર્યા હતા ત્યારે કોલમ વાઇઝ લખ્યા હતા. તો ધ્યાન રાખવાનું, જ્યારે તમે રો વાઇઝ રો ઓપરેશન એપ્લાય કરો તો તમારે એલિમેન્ટ્સ રો વાઇઝ લખવાના એટલે મિસ્ટેક ના થાય. કોલમ વાઇઝ એપ્લાય કરો તો કોલમ વાઇઝ લખવાનું. ચલો હવે તમે જુઓ, ફર્સ્ટ રો એન્ડ થર્ડ રો both are identical. Therefore we can say that the value of this determinant equals to 0. That is equals to 0. The reason for the determinant value equals to 0 is R1 equals to R3. The elements of row 1 and row 3 are equal or identical. Therefore we can say that it is equals to 0. Hence proved. This is our right answer. Now question number 6 of exercise 4.2 થોડોક ડેન્જર ક્વેશ્ચન છે એટલે મેં તમને એક ખતરા ડેન્જર લખી રાખ્યું છે. આ ક્વેશ્ચનમાં તમારે પ્રૂફ તો 0 જ કરવાનું છે. ડિટરમિનન્ટ વેલ્યુ શું પ્રૂવ કરવાની છે? 0 કરવાની છે. પણ અહીંયા મેં તમને જે બે લોજિક્સ આપ્યા છે કે બે રો આઇડેન્ટિકલ બનાવો, અધરવાઇઝ ઓલ ધ એલિમેન્ટ 0 બનાવો. તમે ગમે તે ઓપરેશન એપ્લાય કરશો, તમે ગમે તે ટ્રાય કરશો, તમે એ બંનેમાંથી એક પણ વસ્તુ ઓબ્ટેન નહીં કરી શકો. એટલે કે આ તમારી કેમિસ્ટ્રી લેંગ્વેજમાં કહીએ તો આ એક અલગ વિચિત્ર પ્રાણી છે, એટલે કે અલગ સમ છે. બરાબર? ક્લિયર? તો આવા સમ્સને સોલ્વ કરવા માટેની અમુક ટ્રિક્સ છે. તો આ સમ્સ તમારે ખાસ યાદ રાખવાનો છે અને હું આને માર્ક કરી નાખું છું 2 માર્ક્સના ક્વેશ્ચનમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ તરીકે પૂછી શકાય. 2 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછવા હોય તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ પૂછી શકાય એવા ક્વેશ્ચન્સ. સ્ટાર્ટ તો લેફ્ટ હેન્ડ સાઈડ થી કરવું પડશે. એ તો આપણું લોજિક ઓકે છે, એમાં કોઈ ચેન્જ થાય નહીં. 0 a b -a 0
C, B, C and 0. હવે જે લોજિક એપ્લાય કરી રહ્યો છું એ ધ્યાન રાખજો. હું શું કરું છું કે ફર્સ્ટ રો એમાંથી હું માઈનસ કોમન લઉં છું, સેકન્ડ રો માં બી -1 કોમન લઉં છું અને થર્ડ રો માંથી પણ હું -1 કોમન લઉં છું. જો ફર્સ્ટ રો માંથી -1 કોમન લઉં તો -1, સેકન્ડ રો માંથી -1 કોમન લઉં તો ફરીથી બીજો -1 અને થર્ડ રો માંથી બી હું -1 કોમન લઉં તો ફરીથી -1 આવશે. એટલે હું ડાયરેક્ટલી એવું લખી શકું -1 ક્યુબ. તો મેં -1 ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રો માંથી કોમન લીધો તો મને શું મળશે? 0 -a b, a 0 c, -b -c 0. હવે આવું મેં કેમ કર્યું છે એનું રીઝન તમને જણાવું છું. તમે જો ઓબ્ઝર્વ કરો છો તો જો એલિમેન્ટ છે 0 a -b છે. અહીંયા જો ફર્સ્ટ રો ના એલિમેન્ટ્સ, હવે ફર્સ્ટ કોલમ ના એલિમેન્ટ 0 -a b છે. બરાબર છે? તો તમે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ ના જો એલિમેન્ટ્સ ને ઓબ્ઝર્વ કરો છો તો તમને ઓન્લી માઈનસ નો જ ડિફરન્સ દેખાય છે. એટલે મેં માઈનસ નો ડિફરન્સ રિમૂવ કરવા માટે મેં માઈનસ કોમન લીધું. એટલે કે તમારી ફર્સ્ટ રો ના એલિમેન્ટ્સ એ ફર્સ્ટ કોલમ ના એલિમેન્ટ્સ જેવા થઈ ગયા. સેમ ફર્સ્ટ કોલમ ના એલિમેન્ટ્સ તમારી ફર્સ્ટ રો ના એલિમેન્ટ્સ જેવા થઈ ગયા. બરાબર છે? ઓકે. સો આ થઈ ગયો તમારો નવો ડિટરમિનન્ટ. હવે જો તમે આ ડિટરમિનન્ટમાં કોલમ અને રો ને જો ઇન્ટરચેન્જ કરી નાખો, તો તમને ઓરિજિનલ ડિટરમિનન્ટ મળી જશે. જો તમે કોલમ અને રો ને ઇન્ટરચેન્જ કરી નાખો તો આઈ એમ ઇન્ટરચેન્જિંગ રો એન્ડ કોલમ. This representation of this operation can be Ri to Ci, means row and columns are interchanged. Therefore I am getting -1 cube, which is equals to -1. Now write down the transpose of this determinant: -0 -a b, a 0 c, -b -c 0. હવે તમે જો ઓબ્ઝર્વ કરો છો તો આ જે ડિટરમિનન્ટ છે એ તમારો ઓરિજિનલ ડિટરમિનન્ટ d છે. This is your original determinant d. So I am giving the determinant d. This name is determinant d. Therefore we can take here d also. This is your determinant d. This is determinant d. This is determinant d. And this determinant d equals to minus of determinant d. Therefore you are getting d minus d. From left we can take left hand side minus d. Therefore we are getting plus d here. So d plus d, which is equals to 0. Therefore answer is 2d equals to 0. Therefore we can say that d equals to 0 and d is our determinant. તો આ ક્વેશ્ચન સ્પેશિયલ ટાઇપ્સ નો હતો જેમાં પેલા બે લોજિક્સ યુઝ થતા નથી. ક્લિયર? ઓકે. નેક્સ્ટ two MCQs are there. Exercise 4.2, question number 15 and 16. The question number 15 is very important for calculation of MCQ. This is the formula based question also. Say here, let A be a square matrix of order 3 by 3. A is the square matrix of order 3 by 3. Then determinant of k times A is equals to, તમને આ ક્વેશ્ચન ને આગળ બી સોલ્વ કરાયેલો છે. આ રીતનો એક ક્વેશ્ચન સોલ્વ કરેલો છે જેમાં મેં તમને કહ્યું છે કે જે બી કોન્સ્ટન્ટ નંબર થી મલ્ટીપ્લાય કરો છો એની પાવરમાં તમારે ડિટરમિનન્ટ નો ઓર્ડર પુટ કરવાનો ઇન્ટુ determinant of A. Therefore you are getting k cube into determinant of A. K cube into determinant of A. Suppose તમારો ઓર્ડર n by n હોય, સપોઝ તમારો ઓર્ડર ડિટરમિનન્ટ નો n by n હોય તો તમારો આન્સર એ કેસમાં શું થાય? The answer is k raised to n into determinant of A. હવે જેટલી બી વેલ્યુ તમને આપેલી હોય એ વેલ્યુ આ ફોર્મ્યુલામાં પુટ કરીને લખી શકો છો. એટલે તમારે એક સ્ટેટમેન્ટ લખવાનું છે જાતે. Let A be the square matrix of order n by n.
then the determinant of k times a is equals to k raised to n into determinant of a. આ સ્ટેટમેન્ટ તમારે લખી રાખવાનું નોટબુકમાં, જે તમને બહુ કામ લાગશે. ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે MCQ ટાઈપના. Next one, exercise 4.2, question number 16. Which of the following is correct statement? Option A is determinant is a square matrix. Option B is determinant is a number associated to a matrix. Option C, determinant is a number associated to a square matrix. And option D, none of these. So we know that determinant is a number associated with a square matrix only. For matrix, it is not, suppose the matrix is order of 2 by 3, then we can't get the determinant of matrix having order 2 by 3. For obtaining the determinant, we have only square matrix. તમારી પાસે square matrix હોવો જરૂરી છે. Therefore, determinant is a number associated to a square matrix. આ definition આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે બી ડિસ્કસ કરેલી છે. તો એક MCQ, સારો એક MCQ હતો. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.